પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે. અચ્છા. તકલીફ તો ત્યારે થાય જ્યારે પૂર અને વાવાઝોડા આવે. બે બાયું વાતું કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા એનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે. શિક્ષકે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે પિતા એટલે? અચ્છા. એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે, બાકી આપણને પિતા જોઈ જાય તો ઢીબી નાખે, એને પિતા કહેવાય. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે. જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. આજકાલ મારી દીકરી મારું અભિમાન, ઠીક હે. મારો દીકરો મારો ગર્વ, અચ્છા. મારી વહુ મારું અભિમાન, સમજ ગયા. ઈ બધું હાલે છે, પણ જમાઈનું તો કોઈ નામ જ નથી લેતું. શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને ઈ કુપોષિત મગર છે. એને બાળપણમાં બોર્નવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોળી બની ગઈ. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. અચ્છા. હું પગે લાગ્યો, મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. ઠીક હે. મને કે લખ 9 અબજ 83 કરોડ 27 લાખ 87,545. સાહેબ ને પાછો પગે લાગ્યો, મેં કીધું પછી મળી સાહેબ. અત્યારની વહુ જયારે સાસુ બનશે ત્યારે નવી વહુને તો મજા જ છે, કારણ કે સાસુ પોતે જીન્સ પહેરતી હોય છે, પીઝા ખાતી હોય છે અને સવારે 8:30 ઉઠતી હોય છે. નવી વહુને શું મેણા મારતી હતી. તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી. એમાં એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા. આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો, પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો. સમજ ગયા. બાયુને લગ્નમાં જમતા વાર ન લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે. અચ્છા. કે ના હો 101 તો લખાવા જ નથી, આપણે ની એને 11 રૂપિયા જ લખાવ્યા હતા. પણ બેન તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા, એનો તો કઈક વિચાર કર. એક સગાની ઘરે ગયો, મને કે ચા પીશો કે ઠંડુ? અચ્છા. મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દો. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ઠીક હે. ઈ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. લોકો કહે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી. ઠીક હે. અરે ભાઈ આવી અફવાઓ અને આ ગેરસમજથી દૂર રહ્યો સમજ ગયા. અને મારા જેવા માણસને મળો. એક છોકરીએ એના સ્ટેટસમાં મૂક્યું કે આખી દુનિયામાં હું એક જ શરદ પૂનમની ચાંદની છું. અચ્છા. પછી ખબર પડી કે એના પપ્પાનું નામ શરદ હતું અને એની મમ્મીનું નામ પૂનમ હતું અને એ છોકરી પોતે ચાંદની. પતિના 5 મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. અચ્છા. અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હુંય ગમી ગયો. ઓલો કે ઈ હું ન માનું. વિદેશમાં છોકરાઓ ફર્સ્ટ લેવલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, ગ્રોક એઆઈ બનાવે, ચેટ જીપીટી બનાવે, અને અહીંયા આપણે અમુક નંગ સૈયારા જોઈ અને ભેકડા તાણે. ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે. અચ્છા. જ્યારે આપણે અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાકશે તો નહીં ને. કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે એમાં શાક સુધારવું ન પડે. ખબર નહીં આ લોકો રાતના 2 વાગ્યા સુધી કેવી રીતે જાગી લે છે. મને તો 1:45 થાય ત્યાં તો નીંદર આવવા માંડે. તમારી પત્નીના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ, કારણ કે નવરું મગજ ઈ શેતાન નું ઘર છે. અમુક કોમ્બિનેશન સારું નો જ લાગે. અચ્છા. જેમ કે તાવ અને શરદી ઈ એક સાથે થાય તો વાંધો નહીં, પણ ઉધરસ અને ઝાડા ઈ વ્યાજબી નો લાગે. અંગ્રેજીનો પીરિયડ ચાલુ થયો અને એક છોકરો મોડો પહોંચ્યો. ઠીક હે. તે સાહેબ કે વાય આર યુ સો લેટ?
ઓલો કે એમાં એવું છે ને સાહેબ કે ભાઈ ઇંગ્લિશ માં વાત કર. अच्छा ઓલો કે માય કાર ઇઝ ફસિંગ ઇન કીચડ, નો હીલિંગ નો ડુલિંગ, ઓનલી ભુર ભુર કરિંગ. જિંદગીમાં બે વાત ખાસ ધ્યાન રાખજો. ठीक है એમાંથી એક વાત હું કાલે કહીશ, એક વાત પરમ દિવસે કહીશ, અને વધારે પૂછશો તો એકોય નહીં કહું. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, અને નો બોલો તો મોટા માણસ. કરવું હું? સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. अच्छा મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. ઘણાય આખા ગામ મારે બાંધી લે, ठीक है પછી નવરા થાય અને મોબાઈલ માં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી. अच्छा તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. અમુક જગ્યાએ વરસાદને પ્રેમિકાની જેમ વરસવાનું કીધું તું અને ઘરવાળીની જેમ તૂટી પડ્યો. એક છોકરાએ એની ગર્લફ્રેન્ડ ને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. अच्छा તો સામેથી રિપ્લાય આવ્યો કે હની સુઈ ગઈ છે, હું એની માં મધમાખી બોલું છું. પછી ઓલાને આખી રાત નીંદર નો આવી. ઘરમાં આપણો વટ એટલે વટ. આગલા દિવસનું રાંધેલું મને પૂછીને જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ. अच्छा 8 વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો 7 વાગે ઉઠાડી અને એમ કે ઉઠ 9 વાગ્યા આવે. આજ મેં સુરત દાદાને પૂછ્યું ठीक है કે વર્ષા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો. તો મને કે બાયુવારે કોણ માથાકૂટ કરે. समझ गया ડોક્ટર દર્દીને કે રાત્રે ટેન્શન લઈને સૂવું નહીં. ठीक है તો લોકો તો હું પિયર મોકલી દઉં. વિદેશોમાં ક્યારેક ક્યારેક ઉડતી રકાબી જોવા મળે છે, લોકોને આશ્ચર્ય થાય. ठीक है પણ આપણે અહીંયા તો રોજ રકાબી ઉડે. રસોડામાંથી છનનન કરતી કઈ ઉડે એ જ નક્કી ન હોય. આજે મોલમાં શોપિંગ કરતા કરતા વિચાર આવ્યો કે આ ટ્રોલીમાં વોરન રાખવા જોઈએ. એક્સક્યુઝ મી માં તો બાયું દાદાઈ નથી દેતી. એક સુખી પતિ હતો. ठीक है તો કોણ જાણે કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે. કોઈને પાણીથી બીક લાગે, ठीक है કોઈને આગથી બીક લાગે, अच्छा કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. अच्छा 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. કોઈને જનરેશન ગેપ ની વ્યાખ્યા નો ખબર હોય ठीक है તો આ ફોટો જોઈ લ્યો. આને કહેવાય અસલી જનરેશન ગેપ. એક સાડી લેવા જો તમારી ઘરવાળી આખી દુકાન ફીંદી નાખતી હોય તો તમારે તો ગર્વ લેવો જોઈએ કે એને તમને પસંદ કર્યા. આ અમુક લોકોના છૂટાછેડાના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે. પ્રેમ ઈ તો જીવનનો પ્રકાશ છે સાહેબ, अच्छा અને લગ્ન ઈ પ્રકાશની વીજળીનું બિલ છે. આમાં શું છે કે લગ્ન પેલા જે માંડ માંડ બોલતી હોય ને अच्छा એ લગ્ન પછી માર ફાડ બોલવા માંડે. તમે નહીં માનો પણ હું એટલો માસૂમ છું ठीक है કે મને ફોનના સેટિંગ સિવાય બીજા એકોય સેટિંગ કરતા આવડતા નથી. થોડા દિવસમાં વ્રતોની સીઝન ચાલુ થશે. ठीक है સવારે વડની ફરતે દોરા अच्छा અને સાંજે વર ઉપર ડોળા. કુંવારાઓની નજરમાં દરેક સમસ્યાનું સમાધાન લગ્ન હોય છે, અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય.